નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હવે ઈ સરકારનો એક નાનકડો વિડીયો બનાવ્યો છે. એ આપણે હવે ગુજરાતીમાં નહીં શીખી. ઇંગ્લિશ મને આવડતું નથી, કાઠિયાવાડીમાં શીખશું આપણે. છે છું છા ને એવું બધું મને ફાવતું નથી, એટલે ગુજરાતીમાં નહીં શીખી. આપણે આજે કાઠિયાવાડીમાં જ શીખશું બધું, જે કાંઈ શીખીને બધું. તો આપણે શરૂઆત કરી કે આપણે ઘણી વખત ફાઇલ એપ્રૂવ થઈ જાય પછી એને ક્યાંક મોકલવાની હોય બીજે કોઈ ઓફિસમાં, ત્યારે એને ડિસ્પેચ કરીએ આપણે. પછી ડિસ્પેચ કર્યા પછી ક્યારેક અટેચમેન્ટ એમાં મોકલેલા હોય આપણે. એ અટેચમેન્ટ કયા કયા અટેચમેન્ટ મોકલા હોય આપણે પછી ભૂલી જાય. ક્યારેક કોઈ અધિકારી પૂછે અથવા સામેની ઓફિસવાળા આપણને પૂછે કે આ મળ્યું છે કે નથી મળ્યું એમ. તો આપણે શું કરી કે જોવું હોય તો ક્યાં મોકલું કે ન મોકલું એ આપણે ફાઇલમાં જઈને ચેક કરતા હોય, પણ ફાઇલમાં એવું કાંઈ જડે નહીં. તો એ જોવું હોય તો આપણે ક્યાંથી જોવાય? તો કે આપણે ઈ સરકારની હોમ સ્ક્રીનમાં છે અત્યારે. ઈ સરકારની હોમ સ્ક્રીન ઉપર બીજું ટેબ આવે ઈ ટપાલ. ઈ ટપાલની એમાં છેલ્લો ઓપ્શન આવે માય ડિસ્પેચ ટપાલ. માય ડિસ્પેચ ટપાલ ખોલી એટલે આપણે જેટલી ટપાલો ડિસ્પેચ કરી એ બધી દેખાડે. જો એને આપણે ક્યાંકથી ગોતવા હોય તો એના માટે રેફરન્સ નંબર હોય. આ રેફરન્સ નંબર આપો એટલે એ સામેવાળી જે ઓફિસમાં મળ્યો એના આધારે ગોતી શકે એ ટપાલ. અને બીજું એ કે આપણે મુખ્ય વસ્તુ મુદ્દો કે એમાં અટેચમેન્ટ આપણું જે મોકલું છે એ કયા કયા અટેચમેન્ટ મોકલા એ આપણે જોવા છે. તો આપણે અહીંયા એક ઉદાહરણ તરીકે મેં એક ટપાલ મોકલેલી છે, 2-3 નંબરની ટપાલ. એ હું ઓપન કરીશ અહીંથી. પહેલાં તો કેને મોકલી એ અહીંથી જોવા મળે. જો 3 નંબરની ટપાલ રહી, અહીંયા લાસ્ટ છેલ્લી કોલમમાં આપણને ટુ યુઝરમાં બતાવશે કે કેને મોકલી છે એમ. એનું નામ લખેલું આવશે, એને સેક્શન ને એની ઓફિસનું નામ લખેલું આવે. તો આ 3 નંબરની ટપાલ આપણે ખોલશું. જે ડિસ્પેચ કરેલું હતું આપણે એ. તો ડિસ્પેચ કઈ કઈ વસ્તુ થઈ છે એ આપણને આ સેક્શનમાં અહીંયા જો ઈ ટપાલ, ડિટેલ અને ડોક્યુમેન્ટ, આ 3 વસ્તુ છે. આ 3 વસ્તુમાં ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીને એટલે પહેલો આપણો જે કવરિંગ લેટર હતો ને એનું નામ બદલીને થઈ ગયું હોય ડિસ્પેચ, ને પાછળ એના નંબર અપાઈ ગયા હોય. એના ઉપર ક્લિક કરીએ એટલે આપણને દેખાડે કે શું ડિસ્પેચ થયું એમ. એ આપણે અહીંથી ડાઉનલોડ કરી શકીએ ઓપન ઉપરથી જઈને, અને અહીંથી નહીં ડાઉનલોડ થઈ શકે એટલે આપણને બતાવે. પછી નીચે એનેક્સર લખેલા આવે. હવે એનેક્સર આપણે જેટલા છે ને મોકલા હોય ને એ બધા અહીંયા બતાવે. તો આપણે હવે કોઈકને શ્યોર કેવું હોય તો કહી શકીએ કે ભાઈ કેટલી એમાં અટેચમેન્ટ મોકલા. કોઈ એમ કે મને નથી મોકલું તો આપણે અહીંથી ચેક કરી શકીએ ભાઈ મોકલું તો એમાં એનેક્સરમાં એ ડોક્યુમેન્ટ એડ થયેલું છે કે નથી થયેલું. જો એડ થયેલું હોય તો આપણે એને મોકલેલું હોય તો આપણે એને કહી શકીએ ભાઈ કે તમે એનેક્સરમાં જુઓ, એટલે એને એ આપણે જે અટેચમેન્ટ મોકલું એ મળી જાય. આશા રાખું છું કે તમને આમાં ખબર પડી છે, ટપો પડ્યો છે. આભાર.